સખી, હું સમજી શકું છું કે કોઈ પ્રિયજનને ગુમાવવું કેટલું કઠિન હોય છે, અને એ પણ જો જીવનના મધ્યમ ભાગમાં હોય તો એ આઘાતને જીરવવો એક મોટો પડકાર બની શકે છે. પહેલું અને મહત્વનું એ છે કે દુઃખી થવું એ ખૂબ સ્વાભાવિક છે. કોઈને ગુમાવવાનું ખૂબ જ પીડાદાયક હોય છે અને તમારે તે લાગણીઓને અનુભવી અને પોતાનો સમય લેવો જરૂરી છે. પરંતુ તમે આ મુશ્કેલ સમય દરમિયાન એકલા નથી. તમારા મિત્રો, કુટુંબ અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિઓ સાથે વાત કરો. તમને ટેકો આપનાર કોઈની હાજરી ખૂબ ફરક પાડી શકે છે. આ કઠિન સમયમાં પોતાની દેખભાળ કરો, જેમ કે ચાલવા જવું, ડાયરીમાં લખવું, ઊંડા શ્વાસ લેવા, એવી વસ્તુઓ કરો જેનાથી તમને સારું લાગે. તમારા પ્રિયજન સાથે વિતાવેલા સારા સમયને યાદ કરવાથી પણ તમને સારું લાગી શકે છે. એમની યાદમાં એક સ્ક્રેપબુક બનાવો, વૃક્ષ વાવો કે બીજાઓ સાથે એમની યાદોને વહેંચો. વિચાર કરો કે તમારા પ્રિયજન તમારા માટે શું ઈચ્છતા હશે. તમારા શોકમાં અર્થ શોધવો તમને સાજા કરવામાં મદદ કરી શકે છે. કદાચ કોઈ એવું કારણ હશે જેની તેઓ પડખે હતા અને તમે તેને આગળ વધારી શકો. અને જો તમે ખરેખર મુશ્કેલીમાં હો તો મદદ માંગવામાં પણ કંઈ ખોટું નથી. કાઉન્સેલર કે થેરેપિસ્ટ સાથે વાત કરવી તમને સારું અનુભવવા માટે જરૂરી ટેકો અને માર્ગદર્શન આપી શકે છે. સારવાર માટે સમય જરૂરી છે, પરંતુ યાદ રાખો, તમે વિચારો છો એના કરતાં તમે ઘણા મજબૂત છો. સૌથી કઠિન દિવસોમાં પણ આશા જરૂરથી છે. તમે એકલા નથી. જો તમે જાણો છો કે કોઈ આવા કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યું છે તો તેને આ રીલ જરૂરથી ફોરવર્ડ કરજો.